આપણા શાસ્ત્રો જ્ઞાન સાગર છે, જેમાં જ્યોતિષ, વાસ્તુ સહિત પ્રકૃતિના સંકેત પણ સમાવિષ્ટ છે. આ જ્ઞાનને અનુસરીને જ્યારે કોઈ પણ કાર્ય કરવામાં આવે તો સુખ અને સફળતા મળી શકે છે. એટલે જ તો આપણે વાસ્તુ, પૂજા જેવા ધાર્મિક કર્મ કરીએ છીએ. જો કે આ તો પછીની વાત છે. આપણા શાસ્ત્રો તો એ જ્ઞાન પણ આપે છે કે કેવી ભૂમિ આપના માટે પ્રગતિકારક રહેશે. ભૂમિનું પરીક્ષણ કરવા માટે વિવિધ ઉપાય શાસ્ત્રોમાં વર્ણવેલા છે. તો આવો આ ઉપાય જાણીએ એસ્ટ્રોલોજર મોનાલી સોની પાસેથી. નમસ્કાર, આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલી સોની આપ સૌનું સ્વાગત કરું છું. જાણીશું આજે આપણે ભૂમિ વિશે, એટલે કે ધરતી વિશે. જે ધરતી એટલે કે જે ભૂમિ પર વ્યક્તિ રહી રહ્યો છે, વ્યક્તિનું સપનું હોય છે કે તે જમીન તેને ખૂબ જ સારું એવું ઘર બનાવવું, આગળ વધવું, તેના જીવનમાં તેને ધન સંબંધિત અને પ્રગતિકારક રસ્તાઓ મળે, વ્યક્તિ તેની દરિદ્રતા દૂર કરીને ખૂબ જ સમૃદ્ધ પામે, તેવા દરેક વ્યક્તિના સપના સાથે વ્યક્તિ ભૂમિને ખરીદતો હોય છે. ત્યારે કેટલાક પ્રકારની ભૂમિ ખરીદવી જોઈએ, કેવા પ્રકારની ના ખરીદવી જોઈએ અને શું સંકેતો છે તે જાણીને ચોક્કસથી ભૂમિની પસંદગી કરી શકાય છે. સર્વપ્રથમ તો આપણે જ્યારે ભૂમિની પસંદગી કરીએ છીએ કે આપણા ઘર માટે આપણે કોઈ પણ જગ્યા લેતા હોઈએ છીએ, ત્યારે આપણે તે જગ્યાએ જવું અને ત્યારબાદ ધરતી માતાને નમન કરવું અને 10 મિનિટ તે જગ્યાએ શાંતિથી આપણે ઊભા રહેવાનું છે. ત્યારે આપણે આપણા વિચારો જોવાના છે કે આપણને કેવા પ્રકારના વિચારો આવે છે. તે જગ્યાએ ઊભા રહીને જો તમારા શરીરમાં કોઈ પણ પ્રકારનું કંપન થાય છે, તમારા મનમાં કોઈ પણ જાતના નેગેટિવ વિચારો આવે છે, તો તે જમીનને તમારે લેતા ટાળવી જોઈએ. સાથે સાથે વાત કરીએ તો જે જગ્યાએ તમે જેવું ધરતી માતાને નમન કરીને તે જગ્યાએ તમે જ્યારે બેસો છો, 5-10 મિનિટ તમે ત્યાં સમય વિતાવો છો, ત્યારે સર્વપ્રથમ જો તમને તમારા ઈષ્ટદેવનો વિચાર આવે છે, તમને તમારા કુળદેવીનો વિચાર આવે છે, તમારા માતા પિતા અને પરિવારના તમને સકારાત્મક જીવનનો વિચાર આવે છે, તો તે જમીન તમારા માટે ખૂબ જ શુભ ફળદાયી ગણાશે. જ્યારે તમે જમીનની પસંદગી કરતી વખતે તે જમીને જાઓ છો, ત્યારે તમારા શરીરમાં એક પ્રકારની ખંજવાળ ઉત્પન્ન થતી હોય કે તમને કોઈ પણ રીતે ત્યાં બેચેનીનો અનુભવ થતો હોય, તો પણ કહી શકાય કે તે જમીન તમારા માટે યોગ્ય નથી. ત્યારે અમુક પ્રકારની જમીન લેવી શુભ છે, તેના વિશે આપણે જાણીશું. સર્વપ્રથમ જ્યારે ત્યાં આગળની જમીન છે તે ફળદ્રુપ હોવી ખૂબ જ જરૂરી છે. એટલે કે જ્યારે જમીનની ફળદ્રુપતા તમારે તપાસવી હોય, તેના માટે તમે જે જગ્યાની પસંદગી કરો છો ત્યાં આગળ તમે નાનો સરખો ખાડો કરો. તે ખાડાની માટી બધી બહાર કાઢી લો અને ત્યારબાદ એ જ માટીને ફરી તમે એ ખાડામાં નાખો. જ્યારે આવું કરવાથી તે ખાડો જો સંપૂર્ણ ભરાઈ જાય છે અને તો પણ ઉપર થોડી માટી વધે છે, તો સમજવું કે આ જમીન તમને સુખ સમૃદ્ધિ આપશે. આ જમીન તમારા જીવનમાં ખૂબ જ સારી સંપદા પ્રાપ્ત કરાવશે, તમને આગળ લઈ જવાવાળી અને સમૃદ્ધિ પ્રાપ્ત કરાવનારી જમીન છે. જ્યારે આ ખાડો ખોદીને જમીનની માટી છે જે આપણે કાઢેલી છે એ માટી ફરી અંદર નાખતા અંદર જગ્યા રહે છે, એ માટી અંદર સમાઈ જાય છે અને તો પણ એ ખાડામાં થોડી જગ્યા રહે છે, તો કહેવાય કે આ જગ્યા વ્યક્તિ માટે શુભ ફળ પ્રાપ્ત નથી કરતી. જ્યારે સંતુલન કે વધારે પડતી જો માટી તેના ઉપર ઉપસી આવે છે, તો એ જમીન વ્યક્તિ માટે યોગ્ય ગણી શકાય છે. સાથે સાથે કાળી માટીવાળી જમીન પણ વ્યક્તિએ લેતા ટાળવી જોઈએ. કારણ કે કાળી માટીવાળી જમીન પણ ભેજવાળી હોય છે અને જ્યાં ખૂબ જ પ્રમાણમાં ભેજ રહેલો હોય છે, ત્યાં અંદર કીડાઓની ઉત્પત્તિ વધારે થતી હોય છે. ત્યારે પણ તે જમીન વ્યક્તિ માટે અશુભ ફળ પ્રાપ્ત કરનારી હોય છે. માટે જમીનનો ઉપયોગ કરતી વખતે અને જમીનની પસંદગી કરતી વખતે ચોક્કસ પરિબળો જાણવા જરૂરી છે. એવું કહેવામાં આવે છે કે લાલ કલરની માટી ક્ષત્રિયની માટી હોય છે અને પીળા કલરની માટી બ્રાહ્મણની માટી હોય છે. એટલે કે આ પ્રકારની જમીન તેમની યોગ્યતા જોઈને પણ વ્યક્તિ પસંદ કરી શકે છે અને પીળા કલરની માટીવાળી જમીન પણ વ્યક્તિને શુભ ફળપ્રદ આપે છે. આગળ જ્યારે વાત કરીએ તો જમીનના કેટલાક પ્રકારોમાં ચોરસ, લંબચોરસ, ગોળ, ગૌમુખી અને સિંહમુખી આ પ્રકારના કેટલાક શુભ પાસાઓ આપેલા છે
કે જ્યારે પણ તમે જમીન કે મકાનની કે કોઈ પણ પ્રકારની મિલકતની ખરીદી કરો છો ત્યારે જો તેનો આકાર ચોરસ છે એટલે કે તેનો દરેક કાટખૂણો 90 અંશનો હોય છે અને દરેક જગ્યામાં કોઈ પણ પ્રકારનો ઘરનો ભાગ કપાતો નથી કે કોઈ પણ ભાગ વધારાનો ઉપસેલો નથી અને તે ચોક્કસ ચોરસ દિશામાં હોય છે એટલે કે ચોરસ શેપમાં હોય છે, તો આ પ્રકારની મિલકત લેવી વ્યક્તિ માટે ખૂબ જ શુભ ફળ આપેલી હોય છે. આ પ્રકારની જે મિલકત હોય છે વ્યક્તિના જીવનમાં ખુશીઓ લાવે છે, વ્યક્તિના જીવનને બઢોતરી આપે છે, તેના સુખમાં વધારો કરે છે. માટે આ પ્રકારની જમીન તેને શુભ ફળ આપે છે. તો તે પ્રકારની ચોક્કસ તેણે ચોરસ જમીન તપાસીને લેવી જોઈએ. આગળ જ્યારે વાત કરીએ તો લંબચોરસ એટલે કે લંબચોરસ જે શેપમાં ઘર હોય કે કોઈ પણ પ્રકારની જમીન કે મિલકત વ્યક્તિ ખરીદે છે તો પણ તેને શુભ ગણવામાં આવે છે. તેના દરેક ખૂણા પણ 90 અંશના હોવા જોઈએ. ત્યારે લંબચોરસ પ્રકારની તે જમીન કે મિલકતની ખરીદી કરે છે તો પણ વ્યક્તિને શુભ ફળ પ્રાપ્ત થાય છે, તેના સુખમાં વધારો થાય છે. સાથે સાથે વ્યક્તિને દાંપત્ય જીવનમાં સંતાન સુખમાં પણ કોઈ પણ પ્રકારની અડચણ નથી આવતી. આગળ જ્યારે વાત કરીએ તો ગોળાકાર જમીન પણ વ્યક્તિને શુભ ફળ આપે છે. ગોળાકાર જમીન તેના સ્વાસ્થ્યમાં સુધારો કરે છે, તેના જે પણ કામ કરે છે તેમાં તેને પ્રગતિ અપાવે છે. માટે ગોળાકાર જમીન પણ શુભ ગણવામાં આવે છે. સાથે સાથે ગૌમુખી જમીનની વાત કરીએ તો ગૌમુખી એટલે કે આગળનો જે ભાગ છે, જે દરવાજાનો ભાગ છે તે સાંકડો હોય છે પરંતુ તેની પાછળ જમીનનો ભાગ ખૂબ જ વિસ્તરેલો હોય છે. તેને ગૌમુખી જમીન કહેવામાં આવે છે. રહેવા માટે આ જમીન ખૂબ જ યોગ્ય છે અને આ જમીનમાં રહેવાથી વ્યક્તિને માન, સન્માન, સ્વાસ્થ્ય, ધન સંપત્તિ દરેક પ્રકારનું સુખ પ્રાપ્ત થાય છે. તેના સંતાન સુખમાં પણ તેને સુખ મળે છે, દાંપત્ય જીવનમાં પણ તેને ખૂબ જ શાંતિ અને સુખ ભરેલું રહે છે. સાથે સાથે જે તે પણ વેપાર કરે છે તેમાં પણ તેને ફાયદો થાય છે. આગળ જ્યારે આપણે વાત કરીએ સિંહમુખી જમીનની એટલે કે આ જમીન જે હોય છે તેનો આગળથી ભાગ ખૂબ જ મોટો હોય છે એટલે કે તેનો દરવાજાનો ભાગ ખૂબ જ વિસ્તરેલો હોય છે પરંતુ પાછળનો જમીનનો ભાગ તેનો સંકળાયેલો હોય છે એટલે કે થોડો નાનો હોય છે અને સિંહમુખી જમીન કહેવાય છે. રહેવા માટે આ જમીન યોગ્ય નથી પરંતુ વ્યવસાયલક્ષી કોઈ પણ કાર્ય કરવા માટે સિંહમુખી દરવાજો અથવા તો સિંહમુખી જમીનનો આકાર ખૂબ જ શુભ ફળ આપે છે. તેના બિઝનેસમાં ખૂબ જ પ્રગતિ કરાવે છે. વ્યક્તિનો બિઝનેસ છે જે તેની 7 પેઢી સુધી ચાલે તે પ્રકારના યોગ્ય સુખ સમૃદ્ધિવાળો આ આકાર ગણવામાં આવે છે. માટે સિંહ આકારની જો તમે કોઈ પણ જમીન ખરીદો છો તો તેના ઉપર તમે વ્યવસાય ખૂબ જ સારો એવો કરી શકો છો પરંતુ રહેવા માટે આ આકાર યોગ્ય નથી. આગળ જ્યારે વાત કરીએ તો કોઈ પણ દિવસ વ્યક્તિએ પોતાની મિલકત કે જમીનની ખરીદી કરતી વખતે ત્રિકોણ શેપમાં જો કોઈ પણ મિલકત હોય તો તેને ના ખરીદવી જોઈએ. આ ખૂબ જ અશુભ માનવામાં આવે છે. ત્રિકોણ શેપમાં લીધેલી જમીન વ્યક્તિને અચાનક દેવું, મુસીબતો કે કોઈ પણ અકારણ આકસ્મિક સમસ્યાઓ પણ આપી શકે છે જેનું ગંભીર પરિણામ વ્યક્તિએ ભોગવવું પડે છે. માટે વ્યક્તિએ ત્રિકોણાકાર જમીન, ત્રિકોણાકાર ઘર કે મિલકત ના લેવી જોઈએ. તેનું તેણે વિશેષ ધ્યાન રાખવું. ફળદ્રુપ જમીન હંમેશા વ્યક્તિના ભાગ્યમાં વધારો કરે છે, તેના સુખમાં વધારો કરે છે, તેના ધન ધાન્યમાં વધારો કરે છે અને જે પણ મહેનત કરે છે તેનું ફળ આપનારી જમીન ગણવામાં આવે છે. માટે ફળદ્રુપ જમીન એટલે કે જે ખેતીને લાયક હોય તેવી જમીનને હંમેશા ખૂબ જ શુભ માનવામાં આવે. આપણે જ્યારે પ્લોટના ચારેય દિશાઓની વાત કરીએ છીએ ત્યારે જ્યારે આપણે સર્વપ્રથમ પૂર્વ દિશાની વાત કરીએ છીએ ત્યારે પૂર્વ દિશા કોઈ પણ જાતના જે ટીચર પ્રોફેશનમાં છે, જે આધ્યાત્મિક સાથે જોડાયેલા છે, જે પ્રોફેસરો છે, ખાસ કરીને રહેવા માટે સૌથી યોગ્ય જમીન માનવામાં આવે છે. સાથે સાથે જો આપણે ઉત્તરની વાત કરીએ તો સત્તાધીશો, ન્યાયાધીશો અને એક ઊંચા લેવલ ઉપર જ્યારે તમારે સત્તા સંભાળવાની હોય છે તે લોકો માટે ઉત્તરનો પ્લોટ અને ઉત્તરની જમીન ખૂબ જ શુભ ફળદાયી. દક્ષિણની જમીન જે લોકો વ્યવસાય કરે છે, જેમના વ્યવસાયમાં પોતાને ખૂબ જ આગળ વધવું છે અને ત્યાં આગળ કોઈ પણ પ્રકારનો મોટો બિઝનેસ કરવો છે તે લોકો માટે પણ દક્ષિણની ભૂમિ સારી ગણવામાં આવે છે.
અને જ્યારે અંતમાં પશ્ચિમ દિશાની આપણે વાત કરીએ, જ્યારે તેમને કોઈ પણ પ્રકારનું ટ્રસ્ટ સંબંધિત કાર્ય કરવું છે, કોઈ પણ સહાયક સેવાઓ પૂરી પાડવી છે કે સરકારની કેટલીક સેવાઓનો લાભ આપવો છે, ત્યારે પણ વ્યક્તિ પશ્ચિમ દિશામાં રહીને તેનું કાર્ય કરી શકે છે. જ્યારે આ પ્રકારની જમીનની પસંદગી તમે કરો છો ત્યારે તે જમીન તમને યોગ્ય શુભ ફળ આપનારી હોય છે. તે ભૂમિમાં કોઈ પણ પ્રકારનો દોષ પણ તમને જોવા નથી મળતો અને આગળ જતાં તે ધરતી માતા તરફથી, તે ભૂમિ તરફથી તમને ખૂબ જ સારા આશીર્વાદ પ્રાપ્ત થાય છે, જે તમારી સાતેય પેઢીને ખૂબ જ સુખી કરનારી ભૂમિ હોય છે. તો આ સાથે હું રજા લઉં છું. નમસ્કાર.